હાલો, કમલેશભાઈ, બોલો ભાઈ. આ જે તમે લિંક નાખી ને, કોણ? જે ભાઈઓ, જતીનભાઈ વાત કરો છો? હા હા બોલો. હાજી હાજી, બોલો જતીનભાઈ, બોલો. હું એમ કઉ છું કે આ તમે જે લિંક નાખી ને છેલ્લી, હા યાર, પણ તમે પેલા મને એ નથી સમજાતું કે આ તું તડાકાથી શું કામ વાત કરો યાર? તમે સભ્યતાથી વાત ના કરી શકો? અને આપણે કોઈ એવો તો નથી. હું જે વિરોધ કરું છું એ પાખંડનો વિરોધ કરું છું. ભુવાજી સાથે મારે કોઈ વ્યક્તિગત દુશ્મની તો છે નહીં. તમે શું બોલો છો? પણ વિડીયો જોતો જો તમે, તું તારી પર આવત ભાઈ અમે આવીએ જ તે ને કે અમે સભ્યતાથી ભાઈ વાત તું કરવા વાળા તારી જ છીએ જો અમે. મારી વાત સાંભળો. મારો વિરોધ પાખંડથી અને અંધશ્રદ્ધાથી છે. ભુવાજી કોઈ વ્યક્તિગત મારા દુશ્મન નથી અને ભુવાજી યારે મારે કોઈ લેવા દેવા નથી, બરોબર? મારે તો જે ભીડ ત્યાં 5,000 કે 10,000 પબ્લિક હા, એકત્રિત થાય છે, એમાં ઘણા તમારી લોકોને કેટલી તમારી તકલીફ હોય, તમારી કેટલી તમે બીમારી મારી હોય વાત મારી અને વાત બીજી મારી કેટલી વાત બીમારીનો ત્યાં ફેલાવો મારી થતો વાત હશે, સાંભળો, મારી બરોબર? વાત આ સાંભળો પેલા, કાયદાકીય એક ગુનો છે, મારી વાત ગેરસંવૈધાનિક અને સાંભળો. ગેરબંધારણીય છે. અને સંવિધાનના આર્ટિકલ 51A મુજબની જે અમને આ સ્વતંત્રતા ટેપ મળી છે. પેલા બંધ કરો. હું કહું, મારી વાત સાંભળો. તમે હાજી તમે બોલો. જે છેલ્લે જે લિંક મોકલી ને, હાજી. એ લિંક સાજ નહીં અમારી નહીં. જે ભાઈ વાત કરતો હતો ને, અમરત બાપા વાળો ભુવાજી પોતે વાત કરતો હતો. હા હા અને એ જે નંબર આપ્યો ને એ હા ભાઈએ, હા એ ભાઈ જે ત્યાં ધૂણા છે ને, એ હા ભાઈ પોતે વાત કરતો હતો. એમાં અમારો કોઈ સેવક એ નતો કે અમારો કોઈ માણસ એ નતો. વોટેવર જે હોય તે ભાઈ, એનાથી મને તો કોઈ મતલબ નથી. હવે કોણ ક્યાં કોણ શું કરે છે શું નથી, એનાથી મારે કોઈ મતલબ નથી. હું તો તમે બારેજા વાંધો ધામ નહીં. કુખાર અરે અરે, મેરડીનો તમે વિરોધ વિડીયો કરું છું. બનાવો છો, તમે મારી વાત વિડીયો સાંભળો. બનાવો છો હા, બરોબર. તમે મૂકો પણ એની જોડ ના જોડશો એમ. અરે ભાઈ, મને ખ્યાલ છે કે જે અમૃત બાપાની મેરડીનો જે ધામ છે તે અલગ છે, તમારી કુખાર મેરડી બારેજા ધામ અલગ છે, તો હું પણ જાણું છું ને ભાઈ. અને એક ઓડિયોમાં મેં ચોખવટ પણ કરી છે. એક હકુભા હા, તો કાઠી પણ કરીને, તમે એ જે હકુભા, ભાઈ જો જોડ તમે મારી વાત વાત સાંભળો કરી ને છેલ્લે, જતીનભાઈ, મારી વાત સાંભળો. હકુભા કાઠી નામના એક કાઠી દરબારનો મને ફોન આવ્યો ને, ત્યારે એ હકુભા સાથે મેં ચોખવટથી વાત કરી છે કે બારેજા ધામ અલગ છે ને અમૃત બાપાની મેરડી અલગ છે. આ બંને હા, પણ આ મેરડી જે તમે વાત બેઠકો કરીને, અલગ અલગ છે. આ જે તમે વાત કરીને અમરત બાપા વાળો પોતે ભાઈ જાતે બોલતા હતા. એ તમે વાત કરીને જે નંબર આપ્યો ને, એ ભાઈ જાતે હતા. એ પોતે જે નંબર ભાઈ ભુવાજી છે ને, તમારા મેન્શન કરેલા છે. હરેક વિડીયોમાં હા તો તમારા 2 એ, નંબર મેન્શન કરેલા છે. એટલે એ જ ભાઈએ અમારી લિંક મોકલી તમને. હું એમ કઉ છું, તમે વાત સમજતા નહીં. હું શું કહેવા હું માંગુ છું. સમજી ગયો છું, તમે જે કહેવા માંગો છો એ સમજી ગયો છું. અને હા, જતીનભાઈ, નથી મારે તમારાથી કોઈ વિરોધ, નથી તમારા ભુવાથી કોઈ વિરોધ. મારે તો એમના પાખંડથી વિરોધ છે, બરોબર? એટલે હું ટીવી ચેનલના માધ્યમથી લાઈવ ડિબેટ કરવા માટે શું કામ કહું છું ભાઈ? કારણ કે તમે ત્યાં અમે તમે બારેજા આવીએ ને, બારેજા ઘેટા બકરાની ભીડ હોય છે, બરોબર? અને તમે અમને ખ્યાલ તમે છે કે ત્યાં અમને પોલીસ પ્રોટેક્શન પણ ના કઈ મળે. જગ્યાએ કરવું છે? તમે કઈ જગ્યાએ લાઈવ ડિબેટ અરે કરવી છે તમે આપણે એ કહો. કોઈ જગ્યાએ તમારા ભુવાજી તૈયાર હોય તો આપણે મોબાઈલના માધ્યમથી પણ, પડકાર ન્યૂઝ છે, ઘણા બધા ન્યૂઝ છે, આપણે નવજીવન ન્યૂઝ છે, તમે કયો એ ટીવી ચેનલમાં આપણે વાત કરી. રોનક પટેલ જોડે વાત કરી, એબીપીમાં પણ ગોઠવી દઈએ. તમે કયો એ જગ્યાએ ગોઠવી દઈએ, બોલો. સારું સારું સારું. તમે મને પેલા એ સમજાવશો અંધશ્રદ્ધા શું છે? મને એ સમજાવો હાલો તમે. અંધશ્રદ્ધા એ હું એ જ કહું છું, એ બાબત તે જ મારે ડિબેટ કરવી છે. મને તમે મારે અત્યારે ત્યાં થોડું જાહેરમાં મને તમે મારી વાત સમજાવો જ સાંભળો. કોઈ ખરા. લાઈવ હું મારે તમને ચમત્કાર તો જોવા નથી ને. હું તમારો ભૂવો કોઈ મને ચમત્કાર કરી નથી બતાવવાનો. જો હા બ્રો, જો હું શ્રદ્ધા સભ્ય, જે હું તું અંધશ્રદ્ધા તારી છે ને, નહીં કર, જો હું તું શ્રદ્ધા તારી નહીં કરતો. તમારે જો હું તમે કઈ વાત કરું છું, હું શ્રદ્ધા તું છે ને તારી એ નહીં. અંધશ્રદ્ધાની જનની છે. હા, શ્રદ્ધામાંથી જ અંધશ્રદ્ધા પેદા થાય છે, બરોબર? પણ અંધશ્રદ્ધા તમે મને શું કહેવાય એ તો મને તમે સમજાવો કે અંધશ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા શું જે એમ. આ અત્યારે ઘેટા બકરાની ભીડ ત્યાં એકત્રિત થાય છે, શ્રદ્ધાના નામે જે અમુક લોકોએ કેટલી માનતાઓ રાખી હશે, કેટલા ઉપવાસો કર્યા હશે, કેટલી ટેકો રાખી હશે, બરોબર? અને છતાં પણ એ લોકોના કામનો કોઈ નિવાળો નથી આવતો. એ લોકોને પોઝિટિવ રિસ્પોન્સ નથી મળતો, એને સારો પ્રત્યુત્તર નથી મળતો, એને સારો પ્રતિસાદ નથી મળતો. હવે અમુક વાંજિયા પણ હોય, અમુક કોઢિયા પણ હોય, અમુક લુલા પણ હોય, અમુક લંગડા પણ હોય, અને અમુકને અસંખ્ય બીમારીઓ હોય, બરોબર? તો આવી બધી સમસ્યાનું સમાધાન ત્યાં માતાજી ક્યારેય કરતી નથી. અને જો માતાજી આવી બધી સમસ્યાનું સમાધાન કરતી હોય ને, તો ગુજરાતમાં જેટલી હોસ્પિટલો છે ને, બધે તાળા મારી દેવા જોઈએ. અને ટ્રકો ભરીને જેટલા પીડિતો છે ને, ત્યાં તમારે ત્યાં મોકલી દેવા જોઈએ. એ શ્રદ્ધાનો વિષય છે ભાઈ. એની માટે ભાવભક્તિ કરવી પડે. શ્રદ્ધાનો વિષય જ નથી ભાઈ. તમે મને કાયદો કહો પેલા. કાયદા નવા તમે કહો છો કે અંધશ્રદ્ધા વિરુદ્ધ શ્રદ્ધાનો કાયદા વિષય આયા. જ મને નથી. કાયદા કહો, તમે એ કયા કયા તમે કાયદા છે? શ્રદ્ધાના વિષયની વાત જ ના કરો. શ્રદ્ધાનો વિષય જ નથી. અને નવા કાયદામાં તો પહેલી જોગવાઈ એવી છે કે આટલી ભીડ તમે ક્યારેય એકત્રિત ના કરી શકો, જાહેરમાં ધૂણી ના શકો ને જાહેરમાં આવી બેઠક ના કરી શકો. આ કાયદાનો પરમિશન પહેલો સાથે, નિયમ છે ભાઈ. પરમિશન સાથે થાય છે ભીડ. તપાસ કરી લો પરમિશન તમારી એ છે. ત્યાં તમે ભાઈ તંત્રને વેચાતું લઈ લીધું હોય તો એ અમે નથી જાણતા, એ બરોબર? પણ પણ આ કાયદાકીય ગુનો બને છે આમાં. કાંઈ વાંધો નહીં, આપણે કાયદાકીય લડી લઈશું. હા, લાઈવ તો તમારે લાઈવ ડિબેટ કરવાની ઈચ્છા થાય તો તમે મને કહો, તો હું રોનકભાઈ પટેલ જોડે વાત કરું. અમારે જરૂર મારી નહીં વાત જો લાઈવ સાંભળો ડિબેટ કરવાની, કોઈ પુરાવા આપવાની. જતીનભાઈ, પહેલી વાત મારી વાત સાંભળો. સાંભળો.
હું રોનકભાઈ પટેલ જોડે વાત કરી લઉં, તુષારભાઈ બસિયા જોડે વાત કરી લઉં, નવજીવન ન્યૂઝમાં, એબીપી ન્યૂઝમાં તમે કોઈ એમની જોડે વાત કરી લઉં અને લાઈવ ડિબેટ તમે કયો એ સમય આપણે ગોઠવી દઈએ. બોલો. સાંભળો, જો અમારા માતાજી ને માનવા વાળા લાખો જણા છે. અરે તમારે ભાઈ 4 જણા ના તો માને ને, ઘેટા બકરાની ભીડ છે, 4 એ જણા ના માને લોકોને જ ને. ખબર નથી પડતી, એ લોકો અરે મગજ તો પણ એ વગરના થઈ ઘેટા ગયા. બકરાની હવે ભીડમાં તમે આવો ને, એ ઘેટા મરતા બકરાની ક્યાં નહીં ભીડમાં આવો કરતા, તમે. મરતા ક્યાં નહીં કરતા, એના માટે રવિવાર ડૂબતાને આવી જાવ ને. તણખલાનો સહારો, જે વ્યક્તિના ઘરમાં કજિયા કંકાસ થતા હોય, રોજીરોટી સારી રીતના ના કમાતા હોય ને, તે દવાનો પણ ઉપયોગ કરે ને દારૂનો પણ ઉપયોગ કરે ને દુવાનો હલો, પણ ઉપયોગ કરે. અરે સમજો છો? સાંભળો એટલે સાંભળો આમાં સાંભળો, બધું ભેગું થાય છે. એટલે હું શું કહું આ અંધશ્રદ્ધાનો હું ફેલાવો શું કહું થાય છું છે સાંભળો ખરા અને પહેલા. લોકોમાં હલો અંધશ્રદ્ધાનો ભય પેદા કરવામાં આવી હલો, રહ્યો છે, લોકોને આ ગેરમાર્ગે તમારી દોરવામાં આવી રહ્યા આ છે. ટેપ અને બંધ કરો આ વસ્તુ તમારી. લીગલી નથી, અનલીગલી છે ને આ વસ્તુ ના થવી જોઈએ. હા તો હું શું કહું, તમે 6 થી 7 વાર ફોન કરીને કહો છો કે હું આવું છું આવું છું આવું, આ તો ભાઈ રવિવાર મારા ભાઈ ખુલ્લું જ હોય છે, આવી જાવ ચોક્કસ ને. અમે આવીશું ને, જે દિવસે આવીશું ને જતીનભાઈ, તટસ્થ આધાર પુરાવા સાથે આવીશું. હા અમે તો એમ નામ ભલે નહીં ભલે આવીએ ભાઈ. એવું અમારી નહીં પાસે પેલા તમે આધાર કહો છો પુરાવા કે એકત્રિત 22 થઈ તારીખ જશે ને, 23 તારીખ. અમને બધા આધાર પુરાવા મળી જશે ને જો ભાઈ, એટલે અમે સામેથી તમે કાલ આવીશું, એ શું કહેતા ફાઇનલ હતા, છે. તમે કાલે એમ ફાઇનલ છે. કહેતા કે હું 22 તારીખે હું આવી જવાનો છું, તો 22 તો થઈ. ચોક્કસ ભાઈ ચોક્કસ, હું અત્યારે હાલ દિલ્હી છું, પણ હું હા એ તમને તો તમે ગેરંટી કાલ આપું છું નતા કે કહેતા કે અમદાવાદ આવવાનો છું એમ. એક દિવસ કમલેશ જાદવ સામે તમારો ભેટો થશે ને થશે. આ અરે તમે લખીને રાખો ભાઈ, આવી જવાનું. લખીને રાખો. વેલકમ, બરોબર. હવે મોસ્ટ તમે લાઈવ વેલકમ. ડિબેટ ની હમણાં વાત કરતા હતા, હવે લાઈવ લાઈવ ડિબેટ તમે ડિબેટ ભૂલી નહીં ગયા પણ છો. રૂબરૂ આવી જાવ ને, રૂબરૂ લાઈવ ડિબેટ ના, કરીએ. હમણાં તો કહેતા હતા આપણે ક્યારે લાઈવ ડિબેટ કરવી, હવે કેમ લાઈવ ડિબેટ ફસી ગયા તમે? તમે લાઈવ ડિટેલ નું કરી નાખો, આપણે એ કરી ભાઈ નાખીએ તમ છોડો ને તાર. યાર જતીનભાઈ, લાંબી કરતા મને આવી નથી જવાનું, આવડતું. આપણે ખાલી તો ખોટું સીધી ને ચોખ્ખી વાત કરીએ છીએ. ગુજરાતની જનતાને ઉલ્લુ બનાવવાનું કામ બંધ કરો. બરોબર. બરોબર. હા, એટલે હજુ તમારે જેટલા બધા બીજા 4-5 ને પાગલોને ભેગા કરી અને હી કરવું હોય તો એનાથી મને કોઈ ફરક નથી પડતો પહેલા. બરોબર. પડી ગયા તો તમે. આ બધું તમને તમારી માતાજી શીખવાડે છે, આ તમને તમારી પેલું માતાજી શીખવાડે છે. હા ગલત જગા હોય ને, ગલત ના જગા. ના, આ તમને તમારી માતાજી શીખવાડે છે બધું. अमृत बाबा के હું बात હું करता ઉગ્ર है, નહીં થાઉં ભાઈ, खुखार હું ઉગ્ર मेडिकल નહીં नाम થાઉં, लेता હું है। ઉગ્ર નહીં થાઉં. તમને પેલા તમને તો એ આ નહીં તમને ખબર તમારી પછી ખુશાલ માતાજી મેડી શીખવાડે છે માતા વાળા બધું. વાત કરે છે, કામરાજ બાપા વાત કરે છે. પેલા એ જુઓ, પેલા અવાજ મેચ કરો અને પછી અહીં ફોન કરો. અરે પહેલા મારે અવાજ મેચ કરવાની જરૂર નથી પહેલા. બરોબર. હા તો મારા ભાઈ Whatever રવિવારે જે આવી હોય તે, હવે જવાનું, જ્યારે પેટમાં દુખાવો થાય ને ત્યારે પાછો ફોન આવી કરજો હો. જવાનું.